નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ પેપર અંતર્ગત યુનિટ 3ની ચર્ચા કરવાની છે. એની અંદર આપણે એક કૃતિ વિશે જોયેલું, મારી હકીકત, બરાબર, એક આત્મકથા હતી. આજે આપણે બીજી કૃતિને મૂલવવાના છીએ. તો એની અંદર તમને આજે એક સરસ મજાનો કાવ્ય સંગ્રહ, જેના રચયિતા છે કવિ કાંત, બરાબર, પૂર્વાલાપ નામનું એક કાવ્ય સંગ્રહ છે, એની આપણે ચર્ચા કરશું. તો કવિ કાંત એ પૂર્વાલાપ નામનું કાવ્ય સંગ્રહ ગુજરાતી સાહિત્યમાં અર્પણ કર્યું છે. કવિ કાંત એ પંડિત યુગના સર્જક મનાય છે. પૂર્વાલાપ એ એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. કાવ્ય સંગ્રહ એટલે તમે જાણતા હશો કે જેમાં કવિતાઓનો સંચય હોય, એક જ કવિની વિવિધ કવિતાઓ સંગ્રહિત હોય. આમ પૂર્વાલાપનું જે પ્રકાશન થયું તે કાંતના અવસાનના દિવસે જ થયું હતું. એટલે કાંતના અવસાનના દિવસે જ પૂર્વાલાપનું પ્રકાશન કરવામાં આવ્યું. પૂર્વાલાપના કાવ્યોનું સંપાદન એટલે કે એનો સંગ્રહ એ રાવી પાઠક કહે છે કે પૂર્વાલાપ એ વિપુલ ગ્રંથ નથી. આવા કોટેશનો એ તમે જો તમારા ટૂંકનોંધમાં નોંધશો તો બહુ સરસ લાગશે, તો નોંધતા આવજો સાથે, કે રાવી પાઠકે કહ્યું છે કે સર્વને જોતા પૂર્વાલાપ એ વિપુલ ગ્રંથ નથી, છતાં પણ તેનું સ્થાન એ આપણા સાહિત્યમાં અપૂર્વ છે. ગુજરાતી સાહિત્યમાં જ્યાં સુધી વંચાશે ત્યાં સુધી ટકી રહેશે, તેમાં સંશય નથી. તેનું માધુર્ય, તેનું ઉન્નત અને ગહન ભાવો, તેનું લક્ષ્યવેધી અને તરંગમય શૈલી તથા સંગીત અને સર્વ અનુપમ અને અનુત્તર છે. અહીંયા આપણા ઇનોટાઇટ કોમા છે, એ તમે પૂરા કરશો. જ્યારથી આપણે કોટેશન સ્ટાર્ટ કર્યું ત્યાં ઇનોટેડ કોમા મારી અને આ કોટેશન પૂરું થયું, બરાબર, ત્યાં સુધી આપણે ઇનોટેડ કોમા પૂરા કરવાના છે. તો રાવી પાઠક એ આ કોટેશન આપેલું છે પૂર્વાલાપ વિશે, બરાબર. એટલે બહુ સરસ મજાનું એમણે વાત કરી છે કે પૂર્વાલાપ નામનો જે કાવ્ય સંગ્રહ છે એ જ્યાં સુધી વંચાશે ત્યાં સુધી એ ટકી રહેશે. એની કવિતાઓમાં મધુરતા છે, ગહનતા છે અને એક લક્ષ્યવેધીપણું છે. એટલે જે વિષયને લઈને એ કવિતાઓ લખાઈ છે એ વિષયને ખરી રીતે અર્થમાં સાબિત કરી બતાડે છે. પૂર્વાલાપના કાવ્યોમાં ઉર્મી કાવ્યો અને ખંડ કાવ્યો એ સ્થાન પામ્યા છે. તો મુખ્યત્વે એમાં જે કાવ્યો સંગ્રહિત છે એ ઉર્મી કાવ્યો અને ખંડ કાવ્યના સ્વરૂપમાં છે, બરાબર. ખંડકાવ્ય તમે સૌ જાણતા હશો કે આપણે ખંડકાવ્યો એટલે કે મુખ્યત્વે પૌરાણિક વિષયને લગતા પણ લખાતા હોય છે, બરાબર. જેમાં એક પ્રકારનો સંઘર્ષ થી આ કવિતા સ્ટાર્ટ થાય ખંડકાવ્યની, અને એક કટોકટીની પળોનું આલેખન થતું હોય છે. જ્યારે ઉર્મી કાવ્યો બહુ નાના સ્વરૂપના હોય અને એક ઉર્મીના એટલે એક ભાવને લઈને પ્રકટ થતા હોય. તો આ પ્રકારની કવિતાઓ એ પૂર્વાલાપમાં સંગ્રહિત છે, જેમાં રચના કૌશલ્ય અને સૌષ્ઠવ એ મન હરી લે તેવું છે. તે ઉપરાંત આગળ કવિ કહે છે કે એની અંદર રસ અને વિચાર અને ભાવના તથા લાગણીનું તત્વ એ એમની કવિતામાં છે. એટલે કે જે એમના કાવ્યો છે એની અંદર રસનું નિરૂપણ છે, જેમ કે હાસ્યરસ, રૌદ્રરસ, વીરરસ, વિવિધ રસોનું આલેખન એ એમના કવિતાઓમાં જોવા મળે છે. લાગણીઓના તત્વો પણ છે, મૌલિકતા પણ છે. એટલે કે એમના દરેક કાવ્યો એ પોતાની રીતે અલગ અને વિશિષ્ટ છે. છંદોનો પ્રયોગ છે, ભાષાની દ્રષ્ટિએ પણ ઉચ્ચતમ છે. કાંત એ ઘણી નાની વયે ખરી મોહબ્બત, ગુલબાસનું ફૂલ જેવી કવિતાઓ એ ગુજરાતી સાહિત્યમાં એક નોખી છાપ લઈને આવે છે. ત્યારબાદ પૂર્વાલાપમાં જે ઉર્મી કાવ્યોની વાત આપણે કરેલી એ મુખ્યત્વે કયા વિષયને સંબોધીને લખાઈ છે, તો એમાં પ્રભુ ભક્તિ છે, એટલે કે ઈશ્વર તત્વને લઈને આલેખાયેલી હોય. પછી પ્રણયનું તત્વ, મૈત્રીને લગતી કવિતાઓ, જેમાં સાગર અને શશી એ મુખ્ય કાવ્ય ગણાય છે. તમે એની પંક્તિ સાંભળી હશે
સાગર અને શશી કે આજ મહારાજનો જલ પર ઉદય જોઈને ચંદ્રના હૃદયમાં હર્ષ પામે. બરાબર, તો બહુ સરસ મજાનું એક ઢાળબદ્ધ કવિતા છે એ કાંતે લખી છે, જે સાગર અને શશીના નામથી ગુજરાતી સાહિત્યમાં ઓળખાય છે. આ જો ક્લાસમાં આપણે આજે હોઈએ બરાબર, તો હું દર વખતે આ વિષયની કવિતાનું ઉદાહરણ છે એ મૂકતી હોઉં છું. તો આજે આપણે વિડીયોના સ્વરૂપમાં તમે સાંભળી લેજો. ત્યારબાદ એમણે પ્રણય ક્ષેત્રે પણ કવિતાઓ આપેલી છે. આપણી રાત, વત્સલ્યના નયન વગેરે, વિપ્રલભ શૃંગાર, પ્રમાદિક નાવ, વિધુર કુરંગ, આ એમના સરસ મજાના પ્રણય વિષયક કાવ્યો છે. ત્યારબાદ તેમણે મૈત્રી વિષયક રચનાઓ પણ આપી છે, જેમાં ઉપહાર, રતિને પ્રાર્થના, ઉપાલંબ, આ બધું ઇનોટેડ કોમામાં લખજો તમે. કવિતાઓના નામ જે હું બોલું છું કે ઉપહાર, રતિને પ્રાર્થના, ઉપાલંબ, બરાબર, સિંગલ ઇનોટેડ કોમા એના ઉપર મારતા આવજો. તો આ એમની ઉર્મી કાવ્યો છે. હવે આપણે જે ખંડકાવ્યો છે એની ચર્ચા કરીએ. તો પૂર્વાલાપમાં ખંડકાવ્યો પણ બહુ સરસ મજાના, અને કાંત એ ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યને લાવનારા એ પ્રથમ કવિ છે. એટલે કે ખંડકાવ્યનું સ્વરૂપ ગુજરાતી સાહિત્યમાં લાવનારા એ કાંત છે. બરાબર, તો એમણે વસંત વિજય, અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, દેવ્યાની નામના સરસ મજાના ખંડકાવ્યો ગુજરાતી સાહિત્યમાં આપ્યા. જેમાં આપણે ખંડકાવ્યની વાત મેં તમને કરી કે કોઈ સંઘર્ષની પળોનું આલેખન એની અંદર થતું હોય છે. જેમ કે તમે અતિજ્ઞાન, બરાબર, સહદેવની જે વાત છે એ ખંડકાવ્યની અંદર છે. એની કટોકટીની પળોનું નિરૂપણ આની અંદર થયેલું છે અતિજ્ઞાન ખંડકાવ્યમાં. તો આવા સરસ મજાના ખંડકાવ્યો ગુજરાતી સાહિત્યમાં એમણે આપ્યા, જેની અંદર જીવનનું રહસ્ય છુપાયેલું છે, નાટ્યાત્મક અભિવ્યક્તિ પણ છે, ચોટદાર રજૂઆત છે, અને કાવ્યનો અંત એ સચોટ રૂપે હોય છે. પાત્રનું મનોમંથન, જે આપણે વાત કરી હતી કે ખંડકાવ્યમાં કોઈ એક જે પાત્ર છે એનું મનોમંથન એની અંદર આલેખાતું હોય છે. જેમ કે અતિજ્ઞાન ખંડકાવ્ય છે, બરાબર, તો એની અંદર સહદેવની જે કહી નથી શકતો, એને ખબર છે કે કાલ સવારે દૂત સભામાં અમે હારી જાશું, પરંતુ એ કોઈને એ વાત જણાવી શકતો નથી. તો એના આંતરિક મંથનની વાત છે એ આ ખંડકાવ્યમાં આલેખાઈ છે. બરાબર, તો એવી કટોકટીની પળોનું આલેખન કાંતે એના ખંડકાવ્યોમાં કર્યું છે. ત્યારબાદ એની અંદરના વર્ણનો, સંવાદો જે છે એ પણ જીવંત છે. એટલે કે બહુ અલંકારોનું નિરૂપણ છે, છંદોનું પણ વૈવિધ્ય છે, માનવ જીવન અને પ્રણયની વિષમતાઓ પણ છે, પાત્રગત મનોમંથન પણ છે, માનવ જાતિ પર ક્રૂર વિધિના લેખો પ્રત્યે, એટલે કે વિધિના લેખ પ્રત્યે આપણે જે રીતે જીવનમાં સહન કરવું પડતું હોય છે, એટલે કે માનવી અને નિયતિ, બરાબર, આ બે વચ્ચેનો સંઘર્ષ છે એ ખંડકાવ્યમાં આલેખાયેલો હોય છે. આપણે આગળના સેમમાં તમને વિગતે આ બાબત આવશે ખંડકાવ્ય વિશે, પણ મુખ્યત્વે ખંડકાવ્યમાં વિદ્યાર્થીઓ માનવી અને નિયતિ વચ્ચેનો સંઘર્ષ હોય છે. બરાબર, ત્યારબાદ આગળ કાંતના જે કાવ્યો છે એની અંદર વિચાર, લાગણી, ભાવનાઓ વગેરે પ્રીતિની ઉત્કંઠતા છે. બરાબર, તો આ સરસ મજાનો પૂર્વાલાપ નામનો સંગ્રહ આપણી સાથે કાંત એ વહેંચ્યો છે. હું એકવાર કહી શકું તો આ એમની કૃતિલક્ષી મૂલ્યાંકન હતું.